પેટલાદ તાલુકાના બામરોલી ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ શરૂ થતા છેલ્લા 8 દિવસથી હાલાકી ભોગવી રહેલા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે। સ્થિતિ પર કાબુ મેળવવા માટે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણ 3 કહી શકાય કે ફાઇટર મશીનો ગોઠવીને રાત દિવસ 24 કલાક કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગામના સરપંચના જણાવ્યા અનુસાર સતત પમ્પિંગ કામગીરીના પરિણામે અત્યાર સુધીમાં આશરે 50% પાણી ઉતારી દેવામાં સફળતા મળી છે। આપત્તિની ઘડીમાં પેટલાદ તાલુકાનું સરકારી તંત્ર પણ સ્થળ પર ખડે પગે રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। મામલતદાર સાહેબ તથા ટીડીઓ શ્રી સંયુક્ત રીતે ડીવોટરિંગ કરવા માટે સતત 3 પંપ 7 દિવસથી ચાલુ છે, તેમજ 2.5 કિલોમીટર જેટલી લાંબી પાણીની જલ્દી નિકાલ થાય તે માટે નીક ખોદાવી સતત 98 કલાક સુધી જેસીબી ચલાવી આ પાણી સત્વરે ગામતળમાંથી નિકાલ થાય તેના માટે તે લોકોએ પ્રયત્ન કરેલ છે અને હાલ પાણી આ ઓસરી રહેલ છે અને ગામ લોકોને મુશ્કેલી ના પડે તે માટે સતત તંત્ર પ્રયત્નશીલ છે। પણ આ વર્ષે અમારા ગામની અંદર અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રમુખ સાહેબે આ ગામની અંદર મુલાકાત લીધી અને બધા વિસ્તારમાં ફર્યા છીએ અને અમે તનતોડ મહેનત કરીએ છીએ। અમે છેલ્લા 7 દિવસથી 3-4 ફાઇટર મૂકીને પાણીનો નિકાલ કરીએ છીએ અને હવે 40-45% પાણી રહ્યું છે, બાકીનું પાણીનો નિકાલ થઈ ગયો છે અને અમને સાહેબે બાંયધરી આપી છે કે આ પાણીનો આપણે કાયમી નિકાલ કરીશું। એટલે અમે ગામ લોકોને વિનંતી કરીએ છીએ કે ભાઈ આપણા પાણીનો નિકાલ થશે। લોકોને પ્રિવેન્શનના ભાગરૂપે કે ઘરે ઘરે જઈને ક્લોરીનનું દવાનું વિતરણ કરીએ છીએ કે ત્યાં આગળ ગામમાં રોગચાળો ના થાય તેના માટે। તેમ છતાં પણ અમે લોકો અહીં આગળ ઓપીડી સર્વિસ દરમિયાન અમારી જોડે ઘણા બધા પેશન્ટો લાભાર્થીઓ દવા લેવા આવે છે કે જેથી અમને ખબર પડે કે કયા જગ્યાએ કયા પ્રકારના રોગો ચાલી રહ્યા છે, એ સારવાર અમે લોકો પૂરી પાડીએ છીએ। પણ હજુ પાણી તોય 40-45% નીકળ્યું છે, હવે થોડું બાકી છે, પણ છતાં અમે સાહેબને જાણ કરી હતી તો રાજ્ય કક્ષાના મંત્રી સાહેબ આવીને મુલાકાત લઈને ગયા છે અને કીધું છે એમણે કે બાંયધરી આપું પાણીનું નિકાલ કરીશે।